ડોક્ટરે ના પાડી હોય ને તો એ ઘરમાં બધાય ખાતા હોય ને તો પછી ટગર ટગર જોયા કરે. એના કરતા ભાઈ ઉપેક્ષા કરો ને આઘા યાદ આવે ને તમે ટીવી જોવો એ ભલે ખાય. આ મન બીજે વાર્યું કહેવાય. હા ભાઈ ઘણી વખત જલેબી ભાવતી હોય ને પછી ડાયાબિટીસ થયું હોય ને ઓલા બધા ઘૂંસડા ઉલાળતા હોય તો આના રેવાય ખરું. લાય નહીં કે 2 ગોળી વધારે ખાઈ લે પણ 2 ઘૂંસડા ખાવા દે ને એમાં મોત આવે. કારણ કે એ ઝેર છે, એના માટે ઝેર છે, બીજા માટે ભલે મીઠાઈ છે. અને એટલે જ બલકે સાવધાની પૂર્વક તેમની ઉપેક્ષા કરતા રહીને પોતે તટસ્થ રહેવું જોઈએ. આ રીતે તેને પદાર્થ, વ્યક્તિ, વિષય વગેરેમાં પણ રાગ દ્વેષ કરવો જોઈએ નહીં. પદાર્થ, વ્યક્તિ અને વિષય આ 3 વસ્તુ અહીંયા બતાવી છે. પદાર્થ એટલે આપણે આ જે બધું વસાવીએ છીએ, જે બધું જોઈએ છે એ. પછી આપણે વ્યક્તિને પણ વળગતા હોય. હા, મારી માં મરી ગઈ, મારા બાપો મરી ગયો, મારી ઘરવાળી મરી ગઈ, મારો ઘરવાળો મરી ગયો. આમાં જે આપણે વ્યક્તિ વિશેષને વળગીએ છીએ એનો સમય થયો જતા રહ્યા, કઈ વાંધો નહીં, જાય. મરવું, આપણાથી દૂર થવું એટલે વ્યક્તિને વળગવાનું નહીં. અને દુઃખનો ઉપાય દાડા છે એટલે તો આપણે 12 દિવસે એનું વિધિ કરીએ. શા માટે? 12 દિવસ સુધી આજુબાજુ બધાય વાળા રહે ને એટલે એનો આઘાત ઓછો થઈ જાય. 12 દિવસ સુધી એ સાયકોલોજી છે, માનસિક તકલીફ. એટલે તો આપણે એને શું કહીએ કે 12 દિવસ સુધી ભક્તિ કરો નહીં તો હાલે. કારણ કે એમાં આપણને અપવિત્રતા લાગે. અપવિત્રતા નથી, આપણું મન છે ને વિચલિત થયેલું છે એટલે ભક્તિમાં લાગે નહીં. મને તો એક ભાઈ કીધું હતું કે અમારે તો ફલાણા મરી ગયા ને એટલે મંદિર ન જવાય, આ ભડસેટ લાગે. હું કોણે કીધું? મને કે ભગવાનને ફાવે નહીં ને. હું કહું તો 12 દિવસ સુધી તમે ધૂન બોલો ત્યાં ભગવાન નથી આવતો? ત્યાં ભજન હું કરો છો તેને બદલે ફિલ્મ ગીત ગાવ છો? તો કે નાના કે ભજન કરીએ છીએ કે એ તો ભગવાનનું નામ લઈ. 12 દિવસ જો ભગવાનનું નામ લેતા હોય તો ભગવાન આવ્યા વિના આપણે નામ લઈએ છીએ. કોઈ ગરુડ પુરાણ વાંચે, કોઈ ભગવદ્ ગીતા વાંચે 12 દિવસ સુધી, કોઈ ભગવાનનું નામ લે. એનો અર્થ શું થયો? 12 દિવસ મન વિચલિત હતું એને ચલિત ન થાય અને આપણું મન દુઃખી ન થાય એટલા માટે તો આ ધૂનમાં મન રોકવાનું, ભક્તિમાં મન રોકવાનું. તો આપણે શું કહીએ? 16 દિવસ સુધી, 6 દિવસ સુધી બાળક જન્મે તો આભડસેટ લાગે. તો ભગવાનનો તો જન્મ થયો તો શું એ આભડસેટ વિના થયો હોય છે? પણ કોઈ એક જીવ આપણે ત્યાં આવે તો અતિ ઉત્સાહમાં આપણું મન વિચલિત થાય. અતિ ઉત્સાહમાં મન લાગે નહીં અને અતિ આઘાતમાં મન આપણું ભક્તિમાં લાગે નહીં. એટલે આપણને એનું બંધન ઓછું કર્યું કે ના આમાં તમે ના કરો તો ચાલે. કાયમ આપણે પૂજા કરતા હોઈએ તો તેથી 12 દિવસ ના કરો તો ચાલે, કારણ કે આપણું મન તો એમાં લાગતું જ નથી. મન લગાડવા હાટું થઈ જાય. જયારે આપણે ભગવાનનો દીવો, બત્તી, અગરબત્તી હાથે કરવા બેસીએ ને ત્યારે 5 મિનિટ પૂરતું મન એમાં હોવું જોઈએ. કારણ કે મન જો નહીં હોય તો એ તો પેલા અટાણે જેમ મંદિરમાં આરતીની જગ્યાએ નગારા એમનામ આવી ગયા મશીન ઉપર, તો ત્યાં મશીન ગોઠવી દીધું હોત તો હાલત એ આફેડું દીવો થઈ જાત ને પેલું કરે. હવે ઘણા તો શીખી ગયા છો, એવાય દીવડા મળે લબ 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 થયા કરે, મંદિરમાં મેલ દેવો કે ઓલો દીવો કરવાની શું જરૂર છે? એટલે ભગવાનને આ અંધારું પડતું નથી. અવડો સૂર્ય મોકલે છે એને અંધારું પડતું નથી. આ દીવો મને બતાવે છે કે તારી અંદરની જ્યોતને પ્રકાશિત કર કે બીજાને અજવાળું મળે. પોતે બળે ને બીજાને અજવાળું આપે. એ સવારમાં સંકલ્પ લેવાના માટે આપણે ભગવાનની આગળ દીવો કરીએ. અને અગરબત્તી પણ એના માટે જ કરીએ છીએ કે ધૂપ સળી થાવું. એનો અર્થ શું થયો? ફૂલડું બનવું કે ધૂપ સળી થાવું. ફૂલ પણ પોતે જ કરમાઈ જાય પણ બીજાને સુગંધ દેતું જાય. અગરબત્તી પણ ધૂપ સળી એટલે અગરબત્તી. અગરબત્તી પણ પોતે બળે ને બીજાને સુગંધ આપે. તારું જીવન આવું બનાય એ કહેવા માટે થઈને ભગવાનને કહીએ છીએ પ્રભુ આવું અગરબત્તી છે ને એવો બની. હા, બીજાને દજાડવા નહીં. નહીતર અગરબત્તી ફટાકડા વાઇટ ને અડાડવામાં કઈ ન આવે. બીજાને ભડાકાઈ થાય. હા, કે આવો થાય એ ન મજા. એટલે ભગવાન પાસે બેસીને સવારમાં પ્રાર્થના કરવાની. એટલે દીવો તો કરવાનો જ. હા, કોઈ તેલ નો કરે, કોઈ ઘી નો કરે. ભગવાનને તેલ ને ઘી લેવા દેવા નથી.
ઘીનો કરો કે તેલનો કરો, એની એને લેવા દેવા નથી. ભગવાનની પાસે બેસીને સંકલ્પ કરવાનો છે કે પ્રભુ મારા જીવનમાં અંદર હું જ્ઞાન લાવી અને એવો પ્રકાશ કરી કે જેથી કરીને બીજાના જીવનને પ્રકાશિત કરી શકું. આ સંકલ્પ છે. અને એટલા માટે હવાર હાંજ આપણે દીવાબત્તી કરીએ છીએ. દીવાબત્તી હવાર હાંજ કરીએ, કારણ કે હાંજ સુધી આખો દાડા હૈયા હોળી કરીને આવ્યા હોય ને તો હાંજે થોડી શાંતિ મળે. ભગવાન પાસે જઈએ તો થોડી શાંતિ મળે, નહીં તો કેટલાય ના ખાધી ઠોકરું. અને એટલે કીધું છે આ રીતે તેણે પદાર્થ, વ્યક્તિ અને વિષય વગેરેમાં પણ રાગ દ્વેષ કરવો જોઈએ નહીં. રાગ ન રાખવો કે દ્વેષ કરવો જોઈએ નહીં. વિષય એટલે આપણને ભાવતી વસ્તુ, આપણને ગમતી વસ્તુ, આપણને ગમતો પદાર્થ, આ વિષય છે ને. જીભના ચટાકા, કાનને સાંભળવાનું, આંખને જોવાનું, નાકને સૂંઘવાનું, ચામડીને સ્પર્શ કરવાનું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ બધું જ જાણવા માટે આપણે એનું મહત્વ છે. પણ આ તો ટાઈમ થઈ ગયો, આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.